જય શ્રી રામ. હર હર મહાદેવ. ડાયાબિટીસ અને કેન્સર કરતાં ખરાબ રોગ છે ગરીબી. પૈસા આપો ડૉક્ટરને, વૈદ્યને તો ડાયાબિટીસ રિકવર થઈ જાય, કેન્સર રિકવર થઈ જાય, કિડની પણ બદલી શકો પૈસા હોય તો. પણ ગરીબી એવા રોગ છે જેને કોઈ ડૉક્ટર રિકવર ન કરી શકે, કોઈ વૈદ્ય રિકવર ન કરી શકે. તમારે રિકવર કરવાનું છે. 4 દીકરા હોય અને જે પૈસા કમાતા હોય એને પિતા વધારે આવકાર આપે છે. જમાઈ જે વધારે ઇન્કમ કરતા હોય, ભલે ચરિત્રહીન હોય, એને વધારે માનો. એ તો છોડો, કોઈ કથામાં જાઓ, સત્સંગમાં જાઓ, ગરીબ માણસ પાછળ બેસે, બેવ પાસે. અને મોટા હોય, સત્તાધીશ હોય, તાકતવર હોય, એ આગળ બેસે કથામાં. જબકે કથાની જરૂરત કોને છે? ગરીબ માણસોને. કારણ એને બાર ન મળે, મજદૂરી કરતા. સંતો પણ નથી કહેતા ગરીબને આગળ બેસાડો. વાતે થાય સેવાની, ધર્મની, પણ ગરીબ પાછળ રહી જાય. એ તો છોડો, કોઈ ગામડામાં ગરીબ સાધુ સંત ભિક્ષા કરતા હોય અને કૂતરા પાછળ પડે ને તો લોકો દાંત કાઢતા હોય. ઘણા સાધુ સંતો ભિક્ષા કરતા હોય, પવિત્ર જીવન જીવતા હોય તો મજાક ઉડાવે, નિંદા કરે. અને કોઈ મોટા હોય, સંત હોય, સત્તાધીશ હોય, લેનદેન કરતા હોય, સમાજમાં ગલત વિચાર ફેલાવતો હોય તો એને લોકો હાથ જોડે. ગરીબી ખરાબ બીમારી છે, ડાયાબિટીસ અને કેન્સર કરતા. અને તુલસી બાબા લખેલા છે, સમરથ કો નહીં દોષ ગુસાઈ. જે તાકતવર મનુષ્ય હોય એ ગલત કરે તો લોકો એને સેલ્યુટ કરે. અને નરસિંહ મહેતા જેવા ભજન ગાવતા હોય, સમાજમાં પ્રેમ જોડતા હોય, હરિજન બસ્તીમાં ભજન ગાવતા હોય તો કુટુંબ નિંદા કરતા. આથી લાચાર ન બનો, ભૂખ્યા રહી જાઓ, ઓછા ભોજન કરો. ઘડીકમાં કોઈને લચારી ન બતાવો, તમારું દુઃખ ન બતાવો. સાહેબ રહીમન નિજમન કી વ્યથા મન ही રાખો ગોય, સુની અઠ લઈહન સબ લોગ બાંટી ન લઈહન. લોકો મજાક ઉડાવે. રહીમન નિજમન, તમારા દુઃખ, તમારા દિલના દર્દ કોઈને ન બતાવો. લોકો મજાક ઉડાવે છે. લોકો પૈસા હોય, ગાડી હોય, બંગલા હોય તો લોકો સેલ્યુટ મારે. પણ તમે ગમે ચરિત્રવાન હોય, સત્યવાદી હોય, લોકો મજાક ઉડાવે. એ સંતો કહે છે ને મોટા મોટા બધું મોહ માયા છે. મોહ માયા છે તો એ પણ પડે પૈસાના પાગલ પાછળ. એ તો છોડો, કોઈ ગામડામાં ગરીબ માણસ હોય અને એને બેન દીકરી નોકરી કરવા જતા હોય, બિઝનેસ કરવા જતા હોય, કોઈને આ મજદૂરી કરતા હોય તો લોકો ગલત કમેન્ટ કરે, બેડ કમેન્ટ કરે. અને કોઈ ધનવાનની દીકરી બિયર બાર में જાતી હોય, નાચતી હોય, વ્યસન કરતી હોય તો એને લોકો મેડમ બોલે છે. સમાજ ઉપરથી તો પ્રેમની વાતો કરે છે પણ અંદરથી સમાજ ગરીબ અમીરમાં બટેલા છે. બાબા કહે છે તાકતવર બનો, મજબૂત બનો. ગરીબ રહો લેકિન ખુમારીના સાથે રહો, ખુમારી રાખો. આંખમાં આંખ ડાલીને વાત કરો. તમારું દુઃખ દર્દ કોઈને કહો નહીં. અને યાદ રાખજો, પૈસા હોય તો દુનિયા પૂછે ને પૈસા ન હોય તો કોઈ ન પૂછે. એ તો કોઈ અલગ પુરુષ હોય, હરિભક્ત, એ કદાચ પ્રેમ કરતા. ભક્તોને જોઈ લો ઇતિહાસ સાહેબ, લાખો ભક્તોને લોકો મજાક ઉડાવેલા છે. ચરિત્રવાન ભક્તોને પછી મરી જાવ તો પૂજા કરે. આથી આ જીવનમાં દોસ્ત હરિ છે, ભગવાન છે. આ 70 સાલ, 80 સાલ, 100 સાલની જિંદગી છે. આ જિંદગીમાં તમારું કુટુંબ છે, મિત્ર છે. બાકી તો મરવા પહેલે
અને મરી જાઓ પછી એ જેટલા છે લોકો બસ તમારા સાથે જોડેલા છે. કોઈને સ્વાર્થ છે, કોઈને રિશ્તાના સ્વાર્થ, કોઈને પૈસાના સ્વાર્થ, કોઈના દુઃખને સ્વાર્થ છે. કોઈને કામ કરો તો ઘણા લોકો તમે કોઈની મદદ કરો ને, કામ કરો, પાણી લાવો તો એ તમે બોલે માણસ રેડી છે, અને એક દિવસ ના પાડી દો મારે તમારું કામ નથી કરવાનું તો બોલે ખરાબ છે, આ દુનિયા છે. સ્વાર્થ લાગી કરહીં સબ પ્રીતિ સુર નર મુનિ સબકી. દેવતા લોક પણ સ્વાર્થ માટે પ્રેમ કરે છે. દેવતાઓને નારિયેલ ભાંગો, માતાજીને નારિયેલ ભાંગો તો કામ થઈ જાય, ન ભાંગો તો ન કરે. તમારે માન્યતા કરવું પડે. પણ દેવી દેવતાઓને ખબર ન હોય કોણ દુખિયારા છે.